સોમનાથમાં ઘણો સુધારો હમણાં આવી ગયો. સુંદરકાંડ એ સરસ રહ્યા. આવો આવો સુંદરકાંડ માં જવું હતું. અરે નજીકમાં લગ્ન લગતા. હા બહુ સરસ. આવો આવો સરસ સરસ. શું છે? જય સિયારામ. જય સિયારામ. કેમ છો? મજામાં? બસ આનંદમાં. જો બેટા, લગ્ન લખાણા છે એ ખૂબ ખુશીની વાત છે. તો એ પ્રસંગને અનુરૂપ થોડીક વાત કરીએ કે તને અહીંયા મમ્મી પપ્પાએ જે લાડકોડથી ઉછેરી છે, જે લાડ લડાવ્યા છે, જે રીતે તું ઉછરી છો, એવું વાતાવરણ કઈ સાસરીમાં તો આપણને મળવાનું નથી. આવી થોડીક માનસિક આપણે તૈયારી રાખવી પડે. બરાબર? તો સાસરિયામાં આપણે એવી મર્યાદામાં રહીએ, એવું જીવન જીવીએ કે જેથી કરીને આપણા પિયરના, આપણા માતા પિતાના જે સંસ્કારો છે એનું ત્યાં સારું પ્રદર્શન કરીએ અને આપણા ગુણ જે કંઈ છે એ ત્યાં બતાવીએ. તો થોડીક માનસિક આવી તૈયારી રાખશું તો આપણું લગ્ન જીવન છે એ ખૂબ જ સુખી અને આનંદમય રહેશે. સંપીને રહેવાનું, શાંતિથી વાત કરવાની. અહીંયા ઉઠવા બેસવાની જે રીતો છે, તમારી ખાવા પીવાની રીતો છે, તે ત્યાંની રીતો કરતા ઘણી અલગ પડી જશે. અહીંયા કદાચ મીઠી ચા ભાવતી હોય તને તો